ચિત્તપાવન યુવા મંચ તરફથી સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કર્યું હતું। ચિત્તપાવન યુવા મંચ તરફથી સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયબર ક્રાઇમ અટકાવવા શું પગલાં લેવા જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી। આ સેમિનારમાં સાયબર ક્રાઇમ શું છે, સાયબર ક્રાઇમના પ્રકાર કેટલા, સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું, સાયબર સિક્યોરિટી, સાયબર સેફટી વગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો તથા ફરિયાદ કરતા સમયે શું દસ્તાવેજો હાજર રાખવા સહિતના મુદ્દાઓ પર નિષ્ણાંત અધિકારી દ્વારા માર્ગદર્શન આપી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમમાં થતી વિવિધ પ્રકારની છેતરપિંડીના ઉદાહરણો દ્વારા સાયબર ક્રાઇમથી બચવાનો સંદેશો આપ્યો હતો। આજરોજ ચિત્તપાવન યુવા મંચ તરફથી કે સાયબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। તો હું આમ પબ્લિકને જણાવીશ કે અત્યારે સાયબર ક્રાઇમ ઘણું જ વધી ગયું છે। સાયબર ક્રિમિનલ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી તમામ વર્ગના પબ્લિક સાથે, એમાં નાના બાળકો હોય, ટીનેજર હોય, યુવા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ, સિનિયર સિટીઝન, તમામ સાથે અત્યારે અલગ અલગ રીતે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે। જેથી આજરોજ અમે અત્યારે ચિત્તપાવન યુવા મંચ જે સાયબર અવેરનેસનો કાર્યક્રમ રાખ્યો છે, તો એમાં તમામ વર્ગના પબ્લિક અહીંયા હાજર છે અને તમામને આ સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું, કઈ ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે અને એમાં તમારે શું સેફટી રાખવાની। ઇન્ટરનેટ તમે વાપરો છો, ડિજિટાઇઝેશન પૂરા આખો દિવસ આપણે જે વાપરીએ છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, પછી આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં કઈ વસ્તુની સાવધાન રાખવી, કેવી રીતે સાયબર ક્રાઇમ થાય છે, કેવી રીતે તમને લાલચ આપે છે, તમને ડરાવે છે, ધમકાવે છે, અલગ અલગ રીતે આ લોકો સાયબર ક્રાઇમ કરે છે। ડિજિટલ એરેસ્ટના નામે, કિડનેપિંગના નામે, શેર માર્કેટિંગ ટ્રેડિંગના નામે, એવી રીતે લોકોને લાલચ આપીને 15 દિવસમાં ડબલ તમને પૈસા થઈ જશે એવી લાલચ આપીને જ્યારે એ લોકો ગેરમાર્ગે દોરે છે પબ્લિકને, તો એમાં આપણે કેવી સાવધાન રાખવી, એ બધા ફ્રોડમાં ન ફસાવું, જેની આજે હું તમામ વર્ગના પબ્લિકને હું સમજણ અત્યારે પૂરી પાડીશ અને સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે હું એમને સુરક્ષા કેવી રીતે રાખવી એ બધું હું આજે એ લોકોને સમજાવવા માટે અહીંયા હાજર રહેલ છું।